સુરતના સરથાણા અને મોટા વરાછામાં 37,000 ભાડેથી 3 દુકાનો લઈ 12મી ચોપડી ભણેલા 3 ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે 8.35 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 સૂત્રધારો સહિત 6 લોકોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક સૂત્રધાર પિયુષ બીનુ ખૂંટ વોન્ટેડ છે. સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટ તથા આશિષ હડિયાએ બી.ટેક અને એમ.સી.એ ભણેલા વિદ્યાર્થીઓને 30,000ની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા 1.5 વર્ષમાં 30 કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને QR કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાનના સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા. આ ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશિષ હડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો. આશિષ 5 થી 10,000ની લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમ કાર્ડ લઈ આપતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.